ભક્તિ કરતા રહો, આનંદ આવશે. પ્રવૃત્તિનો વિષય આનંદ છોડો, થોડા દિવસ માટે પણ છોડો. મહિનો 2 મહિના પ્રવૃત્તિ છોડો, નિવૃત્તિ લઈ એકાંતમાં બેસીને સાધન કરો. એકાંતમાં વાસનાનો વરસાદ પડશે. એકાંતમાં મન વધારે તોફાન કરે છે. જલ્દી મન સ્થિર થતું નથી. ભગવાનનો આનંદ મળતો નથી. તે સમયે મનથી નિશ્ચય કરો, વિષયાનંદ ભોગવવો નથી. ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે ત્યારે ધૈર્ય ધારણ કરો. તમારા મનને ભગવાનના નામમાં રાખો. નામમાંથી મન હટી જાય તો મનને ભગવાનના સ્વરૂપમાં રાખો. વાસનાનો વરસાદ સહન કરવો છે. મંત્ર અને મૂર્તિ સાથે પ્રેમ કરો. જે મનને મૂર્તિમાં રાખે છે, મનને મંત્રમાં રાખે છે, એ વાસનાનો વરસાદ સહન કરી શકે. વ્રજવાસીઓ ઘર છોડીને ગિરિરાજમાં ગયા પછી જોરનો વરસાદ થયો છે. ગોવર્ધન લીલામાં એક રહસ્ય છે. ગિરિરાજના શિખરમાં ગોવર્ધનનાથજીના સ્વરૂપે શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ એ જ ગોવર્ધનનાથ છે. ભાગવતમાં એવું લખ્યું છે, નંદ બાબાએ ગોવર્ધનનાથની પૂજા શ્રી કૃષ્ણના હાથે કરાવી છે. પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને પૂજાનો સ્વીકાર કરનાર પણ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણની પૂજા કરે. ભક્તિ વધે એવી ઈચ્છા હોય તો તમારા ભગવાન સાથે એક થાવ. ભક્ત અને ભગવાન જયારે એક થાય છે ત્યારે ભક્તિ વધે. ભગવાન સાથે એક થવાનું એટલે શું કરવાનું? ભગવાનની ઈચ્છાથી બધું થાય. ભગવાનની ઈચ્છાથી તમારા જીવનમાં સુખ દુઃખનો જે પ્રસંગ આવે શાંતિથી સહન. મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ એવો દુરાગ્રહ રાખવો નહીં. જગતમાં જે કઈ થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે. ભગવાનની ઈચ્છા સર્વનું કારણ છે. તમારા જીવનમાં તમને દુઃખ થાય, ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે, મનને સમજાવો બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છાથી થયું છે. ભગવાનની ઈચ્છા મંગલમય છે, મારા કલ્યાણ માટે છે. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા એક થાય તો ભક્તિ વધશે. ભગવાનની ઈચ્છા અને ભક્તની ઈચ્છા ભિન્ન હો તો ભક્તિમાં વિઘ્ન આવે. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે પણ એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવી જાય તો ગભરાય છે. ભગવાનને પણ સંભળાવે છે, 4 કલાક હું ભક્તિ કરું છું, તમને મારી દયા આવતી નથી, મારી આ દશા છે. અને પાડોશના લોકો તો કશું કરતા નથી પણ બહુ સુખી છે. ભગવાનને ઠપકો આપશો ને. ભગવાનને ખોટું કરતા આવડતું જ નથી. પ્રભુએ જે કઈ કર્યું છે એ મારા કલ્યાણ માટે. ભગવાનમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો. તમને ઉદ્વેગ થાય, દુઃખ થાય એવો કોઈ બનાવ બની જશે તે સમયે મનને સમજાવો ભગવાન મંગલમય છે. ભગવાનની ઈચ્છા પણ મંગલમય હોય. મારું કલ્યાણ કરવા માટે જ પ્રભુએ આ બધું કર્યું છે. ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી લો તો ભક્તિ વધશે. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા અલગ હોય તો ભક્તિમાં બહુ વિઘ્ન આવશે. પૂજ્ય અને પૂજક, ભક્ત અને ભગવાન એક થાય ત્યારે ભક્તિ વધે. ભગવાન સાથે એક થઈ જાઓ એનો અર્થ એ છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેવી. જે મારા ભગવાનને ગમે એ જ મને ગમે છે. મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. ભક્તિનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું, એને ભક્તિ કહે છે. મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ આવો દુરાગ્રહ રાખવો નહીં. ભગવાનના આધીન થઈ જાઓ, તમને બહુ શાંતિ મળશે. જ્ઞાન ભક્તિ
પ્રવૃત્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન લીલા. 7 વર્ષના હતા ત્યારે ગોવર્ધન લીલા થઈ છે. પ્રતિ વર્ષ નંદ બાબા ઇન્દ્રદેવનો યજ્ઞ કરતા. યજ્ઞની તૈયારી થવા લાગી છે. શ્રી કૃષ્ણ પૂછે છે આ શાની તૈયારી થાય છે? કે બેટા સર્વ દેવોનો રાજા ઇન્દ્ર છે. ઇન્દ્રદેવને રાજી કરવા માટે યજ્ઞ કરીએ છીએ. વરસાદ થાય, અન્ન ઉત્પન્ન થાય. દેવોનો રાજા ઇન્દ્ર છે. શ્રી કૃષ્ણ ઇન્દ્રદેવનો અભિમાન દૂર કરવા માટે આ લીલા. નંદજીને કહ્યું છે હું ઇન્દ્રને માનું છું, ઇન્દ્રની તમે પૂજા કરો છો તે યોગ્ય છે. તમે જે બોલો છો ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે એ મને ગમતું નથી. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે, સર્વ દેવોનો રાજા નથી. બાબા 4 દિશા છે, 4 દિશાના 4 માલિક દેવો છે. પૂર્વ દિશાના સ્વામી જગન્નાથ છે, પૂર્વ દિશાના માલિક જગન્નાથ સ્વામી છે. દક્ષિણ દિશાના માલિક રામેશ્વર ભગવાન છે. પશ્ચિમ દિશાના માલિક દ્વારિકાનાથ છે અને ઉત્તર દિશાના માલિક બદ્રીનાથ છે. બદ્રીનારાયણમાં ઉત્તર દિશાની સમાપ્તિ થાય છે. આગળ જાઓ તો હિમાલય છે. પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય, આગળ જાઓ દરિયો છે. દક્ષિણ દિશાની સમાપ્તિ રામેશ્વરમમાં થાય. રામેશ્વરથી 6-7 મૈલ દૂર ધનુષકોટી તીર્થ છે અને તે ધનુષકોટી તીર્થમાં 3 સમુદ્રોનો સંગમ થયો છે. દિવ્ય દૃશ્ય છે. જ્યાં દક્ષિણ દિશાની સમાપ્તિ છે, જગન્નાથજીમાં પૂર્વ દિશાની સમાપ્તિ થાય છે. 4 દિશાના 4 માલિક દેવ છે, જગન્નાથ, રામનાથ, દ્વારિકાનાથ અને બદ્રીનાથ. આ 4 દિશાના 4 માલિક દેવો છે, એક એક ખૂણામાં બેઠા છે. આ એક એક દિશાના માલિક દેવ છે. બાબા મારો જે ગોવર્ધનનાથ છે એ સર્વનો માલિક છે. ગોવર્ધનનાથ મધ્યમાં છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપનારા ગોવર્ધનનાથ છે. ગોવર્ધનનાથે ઇન્દ્રને સ્વર્ગનો રાજા બનાવ્યો છે. દેવોનો દેવા ગોવર્ધનનાથ છે. બાબા તમે મારા ગોવર્ધનનાથની પૂજા કરો. ઘણા વર્ષોથી ઇન્દ્રની પૂજા કરો છો, તમને કોઈ દિવસ દર્શન થયા છે કે દર્શન થયા નથી? આ અભિમાની છે એવું લાગે છે. મારા ગોવર્ધનનાથની પૂજા કરો તો દર્શન થશે. કનૈયા અમને દર્શન થશે કે થશે? મને કોઈ કોઈ વખત દર્શન થાય. મારા ઉપર ગોવર્ધનનાથની કૃપા છે કે બેટા ગોવર્ધનનાથની પૂજા કેવી રીતે કરવી? બાબા મારે મોટો અન્નકૂટ કરવો છે, મારે બધાને જમાડવા છે, આખું ગામ જમાડવું છે. કોઈના ઘેરમાં રસોઈ થાય ને બધાને પ્રસાદ આપવો છે. ભગવાન 1000 મુખથી આરોગ્ય. મોટો અન્નકૂટ કરીશું, ગોવર્ધનનાથની પૂજા કરીશું. ગોવર્ધનનાથ ભોજન કરશે, બધાને દર્શન થશે. પછી બધાને પ્રસાદ આપી બધા રાજી થાય તો પરમાત્મા રાજી થાય. મિત્રોને આજ્ઞા કરી છે બહુ પવિત્રતાથી પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને લઈ આવો. મારા ગોવર્ધનનાથ જેના ઘરની સામગ્રી આરોગશે એના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજીનો અખંડ નિવાસ થશે. બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી સુંદર સામગ્રી. બધા વ્રજવાસીઓ ગિરિરાજ મહારાજના ચરણમાં આવ્યા છે. શ્રી કૃષ્ણ બધા દેવોને માના, દેવોનું ગૌરવ વધાર્યું છે. શ્રી કૃષ્ણ સમજાવે છે ગોવર્ધનનાથની પૂજા પછી થશે. પ્રથમ પૂજા મારા ગણપતિ મહારાજની થવી. પ્રથમ પૂજા ગણપતિની થાય છે. પ્રથમ ગણપતિની પૂજા મિત્રોને સમજાવે છે. આખું
આખું જગત ગણપતિ બાપાના પેટમાં છે. તેથી ગણપતિ મહારાજનું પેટ ખુલી ગયું છે. આ જ ઈશ્વર છે. ગણપતિ પ્રત્યક્ષ પરમાત્મા. ગણપતિની પૂજા કરી પછી ગોવર્ધનનાથની પૂજા. ગોવર્ધનનાથનો સુંદર શૃંગાર કર્યો છે. સામગ્રી સન્મુખ પધરાવી. શ્રી કૃષ્ણ હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, અમે બધા ગોવાળો તમારા માટે બહુ પ્રેમથી પવિત્રતાથી આ સુંદર સામગ્રી બનાવીને લઈ આવ્યા. તમે આરોગ. બધાની ભાવના છે પ્રત્યક્ષ પ્રગટ થઈને આવે. શ્રી કૃષ્ણ એવી પ્રાર્થના કરે છે. તે સમયે ગિરિરાજના શિખરમાં ચતુર્ભુજ રૂપે શ્રી ગોવર્ધનનાથ કી સાક્ષાત ગોવર્ધનનાથ પ્રગટ થયા છે. એવું બોલ્યા છે, હું જ ગોવર્ધનનાથ છું. શૈલોસ્મિતિ બ્રુવન ભૂરી બલિમાદત્વપુ. શિખરમાં ગોવર્ધનનાથ પ્રગટ થયા. આજ મારા ઠાકોર છે. શ્રી કૃષ્ણ વંદન કરે છે, બધા વંદન કરે. તારો ઠાકોર કેવો તેજસ્વી છે. ગોવર્ધનનાથ આરોગો. સામગ્રી તળેટીમાં રાખી છે. ગિરિરાજના શિખરમાં ચતુર્ભુજ રૂપે ગોવર્ધનનાથનું પ્રાગટ્ય થયું છે. ગોવર્ધનનાથ ત્યાંથી હાથ લંબાવીને એક એક છાબડી ઉઠાવે, હંડી ઉઠાવે. ગોવર્ધનનાથ આરોગ્ય છે. બધા વ્રજવાસીઓ દર્શન કરે છે. તારાને કહ્યું છે, કનૈયા કનૈયા આ તો ખાઈ રહ્યો હોય, ખાઈ રહ્યો હોય. ગિરિરાજમાં આજ પણ ખાયરા ગામ આવે. વ્રજવાસીઓ બોલ્યા છે, ખાઈ રહ્યો હોય, ખાઈ રહ્યો. બધાને આનંદ થયો છે. તો પ્રત્યક્ષ જાગતી ગયો છે. નાના નાના બાળકો જે હતા તે થોડા ખવડાયા. કનૈયા, તારો ઠાકોર ઘણા વર્ષોનો ભૂખ્યો લાગે છે. કેટલું ખાય છે? આ એકલો બધું ખાઈ જશે? અમને પ્રસાદ આપશે કે નહીં? કે બધાને પ્રસાદ મળવાનો? ત્યાં તો ટોપલી ખાલી કરે છે અને તું કે જે પ્રસાદ મળશે. કેવી રીતે મળશે? મારા ગોવર્ધનના જે ઘરમાં ભોજન કરે એ ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી પધારે. તમે બરાબર દર્શન કરો. ડાબી બાજુમાં લક્ષ્મીજી, બધાને પ્રસાદ મળશે. આજે સામગ્રી વધારે છે, જમાડવામાં ઉતાવળ ન કરો. ધીરે ધીરે આરોગશે. 2-3 કલાક સુધી આરોગશે. કે કન્યા તારો ઠાકોર 2 કલાક આરોગે ત્યાં સુધી અમારે શું કરવાનું? કે આપણે બધા ગોવર્ધનનાથની પ્રદક્ષિણા કરી. બધા વ્રજવાસીઓએ ગોવર્ધનનાથની પ્રદક્ષિણા કરી છે. ગિરિરાજની પ્રદક્ષિણામાં બધા દેવો છે. રાધા કુંડ આવે છે. શ્રી રાધાજીએ કૃપા કરીને પ્રગટ કર્યું છે. શ્રી રાધા કુંડની રજ અતિ પવિત્ર છે. ગિરિરાજની પ્રદક્ષિણા કરી છે. આરતી ઉતારી છે. સાધુઓને બ્રાહ્મણોને પ્રસાદ આપ્યો છે. પછી વ્રજવાસીઓની પંગત પડી છે. આજે તો માલિક પીરસવા માટે 7 વર્ષનું સ્વરૂપ છે. યશોદાજીને કહ્યું, માં મને ખાવામાં મજા આવતી નથી, પીરસવામાં બહુ મજા આવે. ખાવાનું સુખ કેવું છે તે બધા જાણે છે. ખાનાર કરતા પણ પ્રેમથી ખવડાવનારને બહુ સુખ મળે. પ્રેમથી ખવડાવો એનો અર્થ એ છે ખાનારમાં ભગવાનના દર્શન કરીને ખવડાવો. આ સ્વરૂપે ભગવાન આરોગવા આવ્યા છે. ખાનારને જે સુખ મળે છે એના કરતા 1000 ગણું સુખ જે પ્રેમથી ખવડાવે એને મળે. આજે શ્રી કૃષ્ણ પીરસવા નીકળ્યા. મિત્રોને સમજાવે છે આ પ્રસાદ દેવોને પણ દુર્લભ છે. પ્રેમથી પ્રસાદ લેજો, પતરામાં છોડશો. પતરામાં છાડવું એ મોટું પાપ છે. અન્ન બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રસાદનું અનાદર ન થાય.
પ્રસાદનો વિક્રય ન થાય. પ્રસાદની કિંમત કોણ આપી શકે? પ્રસાદ એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રસાદ બગડે નહીં. મિત્રોને સમજાવે છે. આ મોંઘવારી કેમ થઈ છે? લોકો અન્નદેવનું અનાદર બહુ કરતા, બગાડ બહુ કરતા. થાળીમાં પતરાળમાં છાડવા જેવું કોઈ પાપ નથી. થાળીમાં જરાય છાડવું નહીં. કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે થોડું તો છાડવું જ જોઈએ, તો ફેશન છે. ભૂલ છે. જરા પણ છાડવું નહીં. અન્ન બ્રહ્મનું સ્વરૂપ છે. એક કણથી અનેક કીડીઓનું પોષણ થઈ શકે છે. અન્નનો બગાડ ન થાય. મિત્રોને સમજાવે છે પ્રસાદનું અનાદર કરે એને પરમાત્મા સજા કરશે. આજનો પ્રસાદ દિવ્ય છે. બધા બ્રજવાસીઓને પ્રસાદ આપ્યો છે. રાત્રે બધા બ્રજવાસીઓ ગિરિરાજ મહારાજના ચરણમાં ત્યાં જ સુઈ ગયા. નારદજી ઇન્દ્ર રાજાના ઘેર ગયા અને ઇન્દ્રને સમજાવે છે આ ગોવાળોએ ખોટું કર્યું છે. તારી પૂજા છોડીને ગોવર્ધનની પૂજા કરી. આ તો તારું અપમાન છે. મને આ ગમતું નથી. ઇન્દ્રદેવને એવું બધું સમજાવ્યું. ઇન્દ્રદેવને ક્રોધ આવ્યો. મેઘોને આજ્ઞા કરી મુસળધાર વરસાદ પાડો. મારું અપમાન કરે છે. જળ પ્રલય થાય, ગોકુળને છિન્ન ભિન્ન કરો. કાર્તિક મહિનો હતો. આકાશમાં મેઘો આવી ગયા. ગડગડ ગર્જના થવા લાગી. જોરથી વરસાદ થાય. નંદ બાબા બહુ ગભરાયા. ઇન્દ્રદેવનો આ કોપ થયો છે. કાર્તિક મહિનામાં એવી રીતે વરસાદ આવતો નથી. આ લાલાએ મને એવું બધું કહ્યું. ઇન્દ્રની પૂજા મેં છોડી દીધી. ગોપીઓ તો નાના નાના બાળકોને લઈને આવી છે. આ બધાને ક્યાં લઈ જાવ? નંદજી ગભરાયા છે. 7 વર્ષના શ્રી કૃષ્ણ નંદ બાબાને ધૈર્ય આપે. બાબા ગભરાશો. મેં પ્રેમથી પૂજા કરીને તે રાત્રે ગોવર્ધનનાથ મને સ્વપ્નમાં મળવા માટે આવ્યો. ગોવર્ધનનાથની મને આજ્ઞા થઈ છે તે મારી પૂજા કરી. હું બહુ પ્રસન્ન છું. આવતીકાલથી 7 દિવસ વરસાદ થવાનો છે. ગભરાશો નહીં. કોઈનો વાળ વાંકો થવાનો નથી. તારા ટચલી આંગળીમાં ફૂલ જેવો હલકો થઈને હું રહી. ગોવર્ધનનાથની મને એવી આજ્ઞા થઈ છે. નંદજીએ કહ્યું કે નહીં, આ બધી વાતો તું બનાવીને વાતો કરે. કે બાબા હું સત્ય કહું છું. ગોવર્ધનનાથની આજ્ઞા થઈ કે તને આજ્ઞા થઈ હોય તો જલ્દી ગિરિરાજને ઉઠાવી. બાળકો રડે છે, ગોપીઓ ગભરાય છે. મારાથી જોવાતું નથી, જલ્દી ઉઠાવી. શ્રી કૃષ્ણ સમજાવે છે બાબા હું તમારો દીકરો છું. મારામાં શક્તિ નથી કે હું ઉઠાવી શકું. તમે બધા મારા ગોવર્ધનનાથને સાષ્ટાંગ વંદન કરો. ગોવર્ધનનાથની જય બોલો તો દયા આવશે. સાધારણ માનવને ભય લાગે છે ત્યારે જ ભક્તિ કરે. માનવને જયારે ભય લાગે છે ત્યારે જ પાપ છોડે છે. બધા ગભરાયા હતા. ગોવર્ધનનાથને વંદન કરે છે અને કહ્યું છે તે ગોવર્ધનનાથ અમે શરણે આવ્યા છે. અમારું રક્ષણ કરો, રક્ષણ. સાષ્ટાંગ વંદન કરી શ્રી ગોવર્ધનનાથ કી જય જય જયકાર કરો. તળેટીમાં હાથ પધરાવ્યો છે. ધીરે ધીરે ગોવર્ધનનાથ ઊંચા થયા. ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે. બધાને બોલાવે છે. ગિરિરાજ બાબા સર્વનું રક્ષણ કરશે. આ પ્રત્યક્ષ પરમાત્મા છે. ગભરાશો નહીં. ગોપીઓ, ગાયો, ગોવાળો બધા દોડે છે. બધા શ્રી કૃષ્ણને ઘેરીને ઉભા છે. રોજ દર્શન કરે. આજનો કન્હૈયો કઈ બહુ સુંદર લાગે. ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને ઉભા છે. કેવો દેખાય છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી
દુગ્ધાદિચૌર્યેણ યશો વિશાલ કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજદા. ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણના દર્શન કરતા તૃપ્તિ થતી નથી. એક હાથમાં ગિરિરાજ છે, એક હાથમાં વાસળી છે. કોઈને ભૂખ લાગે નહીં, કોઈને તરસ લાગે નહીં, એવી વાસળી વગાડી. વાસળી નાદ બ્રહ્મ છે. નાદ બ્રહ્મ અને પરબ્રહ્મ નો આનંદ જયારે મળે છે ત્યારે ભૂખ તરસ ભૂલાય. એવી મધુર વાસળી વગાડી છે. ગોવર્ધનનાથ શ્રી કૃષ્ણની વાસળી સાંભળે છે. ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા છે. કેવી વાસળી વગાડી. 7 દિવસ આ લીલા થઈ. પછી તો ઇન્દ્રદેવ સમજી ગયા છે શ્રી કૃષ્ણ પરમાત્મા મારી ભૂલ છે. મેઘોને આજ્ઞા કરી, વરસાદ બંધ થયો, સૂર્યનારાયણ બહાર આવ્યા છે. શ્રી કૃષ્ણ સમજાવે છે બધા બહાર નીકળો. બધા બહાર નીકળ્યા પછી શ્રી ગોવર્ધનનાથ કી જય સ્થાપના કરી. બધાને આજે કનૈયો પ્રાણ કરતા વાલો લાગે છે. કનૈયો હતો તે અમારા પ્રાણ બચી ગયા છે. કોઈ લાગાની નજર ઉતારે છે, એને નજર ન લાગે. કોઈ આરતી કરે છે. ગોવર્ધન લીલા પછી લોકોને થોડી શંકા થવા લાગી. આ નંદ બાવાનો દીકરો છે કે કોઈ મોટો દેવ આવ્યો છે? નંદજીના હાથમાં તો બશેરનો પથરોય ટકે નહીં. આટલો મોટો પહાડ ટચલી આંગળીમાં લઈને 7 દિવસ ઉભો રહ્યો. આ કોઈ મોટો દેવ છે. એક વ્રજવાસીએ કહ્યું કે તમે આજે શંકા કરો છો, આ લાલાનો જન્મ થયો ત્યારથી મારા મનમાં ખટકે છે. માતા પિતા ગોરા હોય, એમનો છોકરો પણ ગોરો જ થવો. યશોદાજી ગોરા છે, નંદ બાબા ગોરા છે, આ કનૈયો ગોરો નથી. આ કઈ કપટ કર્યું છે. બીજાનો છોકરો ઘરમાં રાખ્યો છે કે જે મારો દીકરો છે. સભામાં નંદજીને બોલાવ્યા છે. વ્રજવાસીઓ શંકા કરે છે તમારો દીકરો છે કે બીજા કોઈનો દીકરો? ખરું બોલો. નંદ બાબા બધાને હાથ જોડે છે. તમે શંકા કરો છો? ગોકુળ ગામનો દીકરો. તમારા ઉપકાર હું ભૂલ્યો નથી. મારા માટે અનેક દેવોને બાધા રાખી પૂજા કરી. તમારો બાળક છે. હું નામનો પિતા છું. મેં કપટ કર્યું નથી. કનૈયો ગોરો કેમ થયો નહીં તે હું જાણતો નથી. મેં કપટ કર્યું નથી. વ્રજવાસીઓ વિચાર કરે છે નંદ બાબા જુઠ્ઠું તો નહીં બોલે. કોઈ કોઈ વખત એવું થઈ જાય છે કોલસાની ખાણમાં હીરો મળી આવ્યો. અમે બધા કોલસા જેવા છે. અમારો કનૈયો હીરો છે. કનૈયાના લીધે અમારી શોભા છે. યશોદા માના ગોદમાં રમતા હતા તે યશોદા માના કાને વાર્તા આવી છે. લોકો શંકા કરે છે આ યશોદાનો દીકરો નથી, કોઈ મોટો દેવ છે. માએ લાલાને પૂછ્યું છે બેટા તું કોનો દીકરો છે? કે માં તું આવું કેમ પૂછે? તું મારી માં અને હું તારો દીકરો. યશોદાજીએ કહ્યું આ બલરામ જે છે તે મારા જેવો ગોરો છે. બલરામ એ મારો દીકરો થાય, તું મારો દીકરો. બાળ કૃષ્ણ રડવા માએ ઉઠાવી દીધા. પ્યાર કર્યો છે. બેટા મેં થોડી ગમત કરી. તું મારો દીકરો, તું મારો દીકરો ખરો. લોકો શંકા બહુ કરે છે તારા બાવા ગોરા છે, હું ગોરી છું, તું ગોરો કેમ થયો? લાલાએ કહ્યું માં હું તો ગોરો હતો, તે એવી ભૂલ કરી તારા ભૂલથી હું થોડો કાળો થયો. કે બેટા મેં ભૂલ કરી નથી. કે માં તે જ ભૂલ કરી. કે મેં શું ભૂલ કરી? શ્રી કૃષ્ણ માને સમજાવે છે અંધારી રાત્રિમાં મારો જન્મ થયો. કૃષ્ણ પક્ષમાં ચારે બાજુ અંધારું હતું. રાત્રે 12 વાગ્યા પછી મારો જન્મ થયો. મારો જન્મ થયો ત્યારે તું બહુ ઊંચી હતી.
હું તને જગાડું પણ તું કઈ જાગે જ નહીં. રાત્રે 12 વાગ્યા પછી મારો જન્મ થયો. આખી રાત હું અંધારામાં આરોટતો હતો. સવારે 4 વાગ્યા પછી તું જાગે. આખી રાત અંધારામાં હું આરોટતો હતો તો થોડું અંધારું મને વળગી ગયું. તે ચીવું છે આમ, તે મારા સામું જોયું નથી. યશોદાજી વિચાર કરે છે છોકરો બોલે છે એની વાત તો સાચી લાગે છે. રાત્રે 12 વાગ્યા સુધી અમે બધા જાગતા હતા અને પછી તો બધાને જ નિદ્રા આવી. લાલાને પૂછે છે કે બેટા તારો જન્મ તને યાદ આવે છે ખરું કે? માના કાનમાં કહ્યું છે માં હું તને ખરું કહું છું. આ ગિરિરાજની ગુફામાં એક મહાત્મા રહે છે. એ વર્ષમાં એક જ દિવસ બહાર આવે. એ મારા ગુરુ થાય છે. મને મંત્ર આપ્યો છે. એવો મંત્ર સિદ્ધ છે. મંત્રની એક માળા હું જપ કરું તો મારો જન્મ મને યાદ આવે, મારો જન્મ મને દેખાય. મંત્રની 2 માળા જપ કરું તો માં મને તારો જન્મ પણ દેખાય. અને મંત્રની 3 માળા જપ કરું તો તારા બાપનો જન્મ પણ મને દેખાય. મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે. યશોદાજીને આશ્ચર્ય થાય છે કેવું બોલે છે. મારા બાપનો જન્મ તને કેવી રીતે યાદ આવે? કે મંત્ર મારી પાસે મંત્ર છે. માને સમજાવી દીધા. યશોદામાં બહુ ભોળાના ગોદમાં જ ભગવાન રમે. ગઠિયાના ઘેર તો જતા ભગવાનને પણ બીક લાગે. જે માનવને છેતરે એ કોઈ દિવસ ભગવાનને પણ છેતરે. જે માનવ સાથે કપટ કરે એ કોઈ દિવસ ભગવાન સાથે પણ કપટ કરશે. ભોળાના ગોદમાં જ ભગવાન રમે છે. જે છલ કપટ કરે એનાથી ભગવાન દૂર રહે છે. આ વ્રજવાસીઓ બહુ ભોળા છે. યશોદામાં બહુ ભોળા છે. સમજાવી. હવે યશોદાજી બધાને સમજાવે એ તો મારી ભૂલ છે. રાત્રે બધાને નિદ્રા આવી. 12 વાગ્યા પછી લાલાનો જન્મ થયો. આખી રાત અંધારામાં આરોટતો. એ કઈ કાળો નથી, એ મેઘના જેવો શ્યામ છે. આવો રંગ જગતમાં કોઈનો. એ મારી ભૂલ થઈ. દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ થયા. 16 વર્ષના જ્ઞાનેશ્વર મહારાજ હતા ત્યારે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું છે. જ્ઞાનેશ્વર મહારાજે કોઈ વિષય છોડ્યો નથી, કઈ બાકી રાખ્યું જ નથી. 16મે વર્ષે ગીતાજી ઉપર ભાષ્ય. જગતને હાથ જોડીને કહ્યું છે આ જગતમાં રહેજો, યાદ રાખજો શ્રી કૃષ્ણ સત્ય છે. જગતમાં ભલે રહો, જગતમાં આનંદ નથી એ ભૂલશો નહીં. જગત ખોટું છે એ સમજીને જગતમાં રહો. આનંદ ભગવાન આપે છે. શ્રી કૃષ્ણ શ્યામ કેમ છે? જ્ઞાનેશ્વર મહારાજ મહાન જ્ઞાની છે. જ્ઞાનેશ્વર મહારાજે વર્ણન કર્યું છે જીવ દૂરથી ભગવાનના દર્શન કરે. જે દૂરથી દર્શન કરે છે એને દર્શન કરતા એવું લાગે છે શ્રી કૃષ્ણનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ. જીવ દૂર ઉભો છે અને તે દૂરથી દર્શન કરનારને ભગવાનમાં શ્યામતા દેખાય છે. જ્ઞાની ભક્તો ભગવાનના ચરણમાં જાય છે, અતિ સમીપમાં જાય છે, ભગવાન સાથે એકરૂપ થાય. એવા જ્ઞાની સંતોને ભગવાનના પ્રકાશમય સ્વરૂપનો અનુભવ થાય. જીવ ઈશ્વરથી દૂર છે તેથી એને ભગવાનમાં શ્યામતા દેખાય. દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ છે. એકનાથ મહારાજનું ચરિત્ર બહુ દિવ્ય છે. 24 કલાક ભક્તિ પ્રેમમાં હૃદય પીગળેલું જ રહેતું હતું. બહુ થોડો સમય દેહવાન, શરીરથી અલગ રહેતા. ભાગવત ઉપર ટીકા લખી છે. એકનાથ મહારાજે વર્ણન કર્યું છે શ્રી કૃષ્ણ શ્યામ કેમ છે? માનવના કાળજામાં કામ છે. કામનો રંગ કાળો માન્યો છે.
ક્રોધનો રંગ લાલ છે અને લોભનો રંગ પીળો હોય. લોભ પીળો, ક્રોધ લાલ અને કામ કાળો છે. કામ માનવના હૃદયમાં ઘર કરીને બેઠો છે. માનવનું હૃદય કાળું જ હોય. જે પરમાત્માનું ધ્યાન કરે છે, જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે, એના હૃદયની કાળાશને ભગવાન ખેંચી લે છે. પછી ભક્તોનું હૃદય ઉજળું થાય છે. ભક્તોના હૃદયની કાળાશને ભગવાન શ્રીઅંગમાં ધારણ કરે છે અને તેથી માલિકનું શ્રીઅંગ થોડું શ્યામ થયું છે. ભક્તોના હૃદયની કાળાશને ફેંકી દેતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરનાર જે છે એના હૃદયની કાળાશને ભગવાન ખેંચી લે છે અને તે શ્રીઅંગમાં ધારણ કરે છે. તેથી માલિકનું શ્રીઅંગ શ્યામ. કોઈ કોઈ વખત ગોપીઓમાં ચર્ચા થાય, અરે સખી યશોદાજી ગોરા છે, નંદ બાબા ગોરા છે, અમારો કનૈયો ગોરો નથી. એક ગોપીએ કહ્યું એનું એક કારણ છે, શ્રી કૃષ્ણને મેં આંખમાં જ રાખ્યો. ગોપી તેને કે છે જેના આંખમાં શ્રી કૃષ્ણ છે. આંખમાં પૈસો આવે નહીં, આંખમાં કામ આવે નહીં, ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખને હાચવજો, આંખમાં ભગવાનને રાખો. ગોપીએ કહ્યું શ્રી કૃષ્ણને મેં આંખમાં રાખ્યો છે. અરે સખી, કોઈ વખત આંખમાં હું મેષ આંધું છું. મારા આંખની મેષ લાલાને ચોટી ગઈ, કનૈયો મારી આંખમાં છે. હું મેષ આંધું છું, તે લાલાને ચોટી ગઈ, તેથી થોડો શ્યામ છે. એક વાર શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે હસ્તિનાપુરમાં ગયા હતા. દુર્યોધન મહામૂર્ખ છે, ભગવાનનું અનાદર કરે છે. ભગવાનને કહે છે તમે સંધિ કરવા આવ્યા છો, તમે વસુદેવના પુત્ર છો કે નંદ યશોદાના? નંદ બાબા યશોદાજી તો ગોરા છે, તમે ગોરા નથી. તમે કોના પુત્ર છો? તમે કાળા કેમ થયા છો? શ્રી કૃષ્ણને ઠીક લાગ્યું નહીં. પ્રભુએ દુર્યોધનને જવાબ આપ્યો, હું તો યશોદા માનો દીકરો છું. યાદ રાખજે, હું તારો કાળ છું, તેથી કાળો થઈને મારા દ્રૌપદીના કેશને એક વાર તે સ્પર્શ કર્યો. હું ભૂલ્યો નથી, મારા ધ્યાનમાં. હું કૌરવોનો કાળ છું. હું કૌરવોનો વિનાશ કરવા માટે જ કાળો થઈને આવ્યો. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્તા. દુર્યોધનને શ્રી કૃષ્ણનું કાલ સ્વરૂપ દેખાયું. દુર્યોધન થરથર કાપવા લાગ્યો છે. દુર્યોધનના માટે ભગવાન કાળ સ્વરૂપ છે. કૌરવોનો હું કાળ છું, તેથી હું. એક વાર શ્રીધામ વૃંદાવનમાં શ્રી રાધાજી સાથે રમતા હતા. હજારો વર્ષ થઈ ગયા, શ્રી રાધાજી મોટા થતા જ નથી. વૃંદાવનમાં શ્રી રાધાજી 5-6 વર્ષના જ રહે છે. શ્રી કૃષ્ણ 7-8 વર્ષથી મોટા થતા જ 7 વર્ષના જ રહે છે. રાધા કૃષ્ણ રમે છે, એમની શુદ્ધ નિર્વિકાર લીલા છે, નિત્ય રમે છે. એક વાર શ્રી રાધાજીએ પૂછ્યું હતું, તમે સુંદર છો પણ થોડા કાળા લાગો, તમે કાળા કેમ છો? શ્રી રાધાજીના ખભે હાથ રાખ્યો છે. રાધાજીના કાનમાં કહ્યું છે, શ્રી રાધે, હું તો તારી શોભા વધારવા માટે જ થોડો કાળો થયો. લોકો રાધાજીના વખાણ કરે, રાધાજીની શોભા વધે. વૈષ્ણવો વાતો કરે છે, શ્રી કૃષ્ણ સુંદર છે, વાત સાચી છે. શ્રી રાધાજી સાથે જયારે વિરાજે છે, રાધા કૃષ્ણના અમે જયારે દર્શન કરીએ ત્યારે કેવું જ પડે છે, શ્રી કૃષ્ણ કરતા પણ શ્રી રાધાજી અતિ સુંદર. શ્રી રાધાજીનો મહિમા વધારવા માટે હું કૃષ્ણ કનૈયા